એક બાજુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે શાંતિ કરારની વાતો કરે છે અને બીજી બાજુ અમેરિકન લશ્કર ઈરાન પર મિસાઇલ હુમલો કરી દે છે. આખરે અમેરિકાની આ ડબલ ગેમ શું છે? અમેરિકાએ ઈરાનના હોર્મુઝ પોર્ટ અને અબ્બાસ બંદર નજીક અચાનક મિસાઇલ એટેક કર્યો છે, જેમાં ઈરાનના 4 સૈનિકો શહીદ થયા છે. અમેરિકન સેના પોતાનો બચાવ કરતા કહી રહી છે કે ઈરાન સમુદ્રમાં માઇન્સ એટલે કે ગુપ્ત બોમ્બ ગોઠવી રહ્યું હતું, તેથી તેમણે માત્ર સ્વ બચાવમાં આ પગલું ભર્યું છે. જી હા, પણ આ દ્વિમુખી રાજનીતિમાં ભારત પર શું અસર થશે? આ હુમલો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક થયો છે, જ્યાંથી આખી દુનિયાના ક્રૂડ ઓઇલનો જંગી વેપાર થાય છે. જો અહીં જરા પણ તણાવ વધે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું થશે અને ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધુ ભડકે બળશે. સામે પક્ષે ઈરાન પણ આંખમાં આંખ નાખીને વાત કરી રહ્યું છે કે ભારતમાં જ આવેલા ઈરાનના રાજદૂતાવાસે અમેરિકાને ખુલ્લો પડકાર આપતા કહ્યું છે કે જો માત્ર ધમકાવીને યુરેનિયમ પડાવી શકાતું હોત તો અમેરિકાએ ક્યારનું ઝૂંટવી લીધું હોત. ટ્રમ્પ ઈરાન પાસેથી યુરેનિયમ છીનવાનું સપનું હવે તૂટી ચૂક્યું છે અને દુનિયાભરમાં દાદાગીરી કરતા અમેરિકાની પોતાની જ હાલત ખરાબ છે. ત્યાં ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે અને વધતી મોંઘવારીથી અમેરિકન જનતાના સરકાર પરથી ભરોસો ઉઠી રહ્યો છે. શાંતિનો દેખાડો અને પીઠ પાછળ વાર કરવાની અમેરિકાની આ નીતિ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવશો અને દેશ વિદેશના આ સચોટ વિશ્લેષણ માટે જોતા રહો લલકાર ન્યૂઝ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.